નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લીના મોડાસામાં નગરપાલિકા કેમ્પસમાં જ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નગરપાલિકાને ડસ્ટબિનમાંથી ફરી એકવાર દારૂની ખાલી બોટલો મળી આવતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની દાવાઓ પર સવાલો ઊભા થયા છે. ખાસ વાત એ છે કે એક જ બ્રાન્ડની દારૂની અને ખાલી બોટલો જોવા મળતા પાલિકા કેમ્પસમાં નિયમિત રીતે દારૂની મહેફિલ જામે છે કે કોઈ અસામાજિક તત્વોનો અડ્ડો બનાવ્યો હશે તે એક સવાલ છે. માત્ર 15 દિવસ અગાઉ પણ આ જ મુદ્દો મીડિયામાં પ્રકાશિત થયો હતો અને ત્યારે પણ આ જ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી ન થતા ફરી એકવાર એ જ દ્રશ્યો સામે આવતા નગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા થાય છે. નગરપાલિકા જો શહેરની સ્વચ્છતા અને શિસ્ત જાળવવાની જવાબદારી ધરાવે છે, એ જ કેમ્પસમાં આવી અસામાજિક પ્રવૃત્તિઓ જોવા મળતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. નગરપાલિકાના કેમ્પસમાં રાત્રિના સમયે પાલિકા કેમ્પસમાં શું અસામાજિક તત્વો કે પાલિકાના કર્મચારીઓ બેફામ બની દારૂની મહેફિલ માણે છે તે એક સવાલ છે, પરંતુ ફરજ પરના જવાબદાર અધિકારીઓ જાણી ઘોર નિદ્રામાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે પ્રશ્નો એ ઊભા થાય છે કે નગરપાલિકા કેમ્પસમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ પર ક્યારે રોક લાગશે અને જવાબદાર લોકો સામે ક્યારે કાર્યવાહી થશે. હાલ તો નગરપાલિકાના ડસ્ટબિનના કચરા નાખવા માટે પણ દારૂની ખાલી બોટલો માટે તો ખૂબ જ સરસ ઉપયોગ થઈ રહ્યો છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.